ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? હવે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ વિડિયોમાં આપણે એક્સરસાઇઝ 2.2 આપણે જોઈ હતી પોલિનોમિયલમાં, ઠીક છે? આજે આપણે એક્સરસાઇઝ 2.3 તરફ આગળ વધીએ છીએ. હવે ચલો, ક્વેશ્ચન નંબર 1 છે, ડિટરમાઇન which of the following polynomials has x plus 1 a factor. Which of the following polynomials has x plus 1 a factor? કે ભાઈ અહીંયા જે પોલિનોમિયલ્સ તમને આપ્યા છે એ પોલિનોમિયલ્સ નો એક ફેક્ટર x + 1 છે કે નહીં તે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે છે? હવે આ પ્રકારના સમ્સ જ્યારે આપણે એક્ઝામમાં આવે ત્યારે જે પણ ફેક્ટર્સ તમને આપ્યો કે આ ફેક્ટર આમાં છે કે નહીં, આ પોલિનોમિયલનો આ ફેક્ટર છે કે નહીં એ તપાસવાનું હોય તો જે ફેક્ટર આપ્યો છે એના = 0 લઈ એના = કેટલા લઈ લેવાના છે? 0 લઈ લેવાના છે. તો x + 1 = 0. સો x ચલો +1 = ની સામે જાય તો શું થશે? -1. શું થશે? -1 થશે. સો અહીંયા આપણને જે વેરીએબલ x હતો આપણા પોલિનોમિયલમાં એની વેલ્યુ આપણને મળી ગઈ છે. કેટલી છે? -1. તો આ વેલ્યુ આપણે આપણા પોલિનોમિયલમાં મૂકશું અને જો આપણો આન્સર 0 આવે, બરોબર છે, x ની આ વેલ્યુ મૂકતા જો આપણા પોલિનોમિયલનો આન્સર 0 આવે તો x + 1 એ આપણા પોલિનોમિયલનો ફેક્ટર છે. અને જો આન્સર 0 આવતો નથી તો x + 1 એ આપણા પોલિનોમિયલનો ફેક્ટર નથી. ઓકે, ગોટ ઇટ? જોઈએ ચલો px = x³ + x² + x + 1 આપણો પોલિનોમિયલ છે. ચલો x ના બિહાફમાં શું કરવાનું છે આપણે? -1. ઓકે, ચલો તો x નો ક્યુબ એટલે -1 નો ક્યુબ પ્લસ x² એટલે -1 નો સ્ક્વેર. ઓકે, પ્લસ x એટલે -1 પ્લસ 1 એટલે પ્લસ 1. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન આપજો, જ્યારે મેં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં યાદ આવ્યો કે જ્યારે પણ માઈનસ કોઈ નંબર હોય એની પાવર 2 4 6 8 એ પ્રમાણેની જ્યારે પાવર હોય તો માઈનસ નું શું થઈ જાય? પ્લસ. એ કેમ થાય એ પણ મેં તમને શીખવાડ્યું. અને જ્યારે માઈનસ ની 1 3 5 7 મીન્સ કે ઇવન અને ઓડ જ્યારે હોય તો એ પ્રમાણેનું ઓપરેશન થાય. 1 3 5 7 એ પ્રમાણેની હોય તો માઈનસ ની માઈનસ જ રહે. -1 છે, ચલો 1 ની 3 પાવર છે તો 1 જ રહેશે અને માઈનસ ની 3 પાવર એટલે માઈનસ જ રહેશે. ઓકે, ચલો પ્લસ -1 નો સ્ક્વેર, માઈનસ નો સ્ક્વેર કરશો તો શું થઈ જશે? પ્લસ. ચલો પ્લસ માઈનસ -1 અને લાસ્ટમાં પ્લસ 1. ચલો -1 -1 -2 +1 +1 +2 +1 +1 +2 ચલો -2 + 2 આપણો આન્સર શું આવી ગયો? 0. શું આવે? 0. જો આપણા પોલિનોમિયલનો આન્સર 0 આવે છે આ વેલ્યુ મૂકતા, સો x + 1 is a factor of polynomial x એટલે px. ઓકે, ગોટ ઇટ? ખબર પડી? આ પ્રમાણે તમે સેમ મેથડમાં આગળ વધવાનું છે. ચલો એ પછી x⁴ + x³ + x² + x + 1 એ બધા માટે x + 1 એનો ફેક્ટર છે કે નહીં ચલો ચેક કરીએ. x + 1 કી ફેક્ટર કીધો છે x + 1 = 0. સો x = -1 જે અહીંયા કરેલું સેમ અહીંયા થશે. ચલો મને px = x⁴ + x⁴ + x² + x + 1. ચલો x ના બિહાફમાં શું મૂકવાનું છે? -1. so -1⁴ plus -1⁴ plus -1⁴ plus -1 plus 1. okay, ચલો -1⁴ જો 4 પાવર છે તો -2 પ્લસ થઈ જશે. ચલો -1⁴ તો માઈનસ જ રહેશે તો પ્લસ માઈનસ -1. ચલો પ્લસ -1 નો સ્ક્વેર છે તો એ પ્લસ થઈ જશે એટલે 1
then plus minus -1 then લાસ્ટમાં plus 1 ચલો શું થાય છે 1 plus 1 plus 1 કેટલા થશે 3 થશે ઓકે then -1 -2 થશે ઓકે ચલો 3 2 is equal to 1 ચલો ભાઈ 0 આન્સર આવ્યો હા કે ના 0 આન્સર આવે છે નથી આવતો તો પછી ભાઈ જો 0 આન્સર આવે નહીં તો જે x + 1 છે is not a factor of polynomial of x. Okay, got it? ખબર પડી? જોઈ લો એકવાર. ચાલો એ પછી આગળ હવે જે આ જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. આ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. ઈઝી છે બરોબર આવડી જશે પણ રૂટ વાળો નંબર વાળો હું કરાવું છું આ હું કરાવું છું ચિંતા ના કરશો. ચાલો અહીંયા સેમ x + 1 એનો ફેક્ટર છે કે આપણે ફાઇન્ડ કરવાનું છે. સો x + 1 is equal to 0 આપણે લઈએ તો સો x is equal to -1 બરોબર છે. આ સેમ ફોર્મ્યુલા આગળ આપણે બદલ છે સેમ મેથડ આપણે આવે છે. સો px is equal to ચલો બે પોલિનોમિયલ કયો તો x³ - x² - 2 + √2x + √2 ચલો x ના બિહાફમાં આપણે -1 મૂકવાના છે. સો x³ means -1 નો ક્યુબ -x² means -1 નો સ્ક્વેર minus 2 plus √2 into x having -1 plus √2 અહીંયા ધ્યાન નજર હટશે તો દુર્ઘટના ઘટી જશે એટલે પહેલા અહીંયા ધ્યાન આપો વ્યવસ્થિત. ચલો -1 નો ક્યુબ છે મીન્સ કે એ 1 નો ક્યુબ થશે 1 માઈનસ નો ક્યુબ થશે માઈનસ જ રહેશે એ પ્લસ થશે નહીં. ચલો માઈનસ -1 નો સ્ક્વેર થશે +1 ઓકે. અહીંયા જે મેઈન માઈનસ હતા તો એ તો હતા અને -1 નો હોલ સ્ક્વેર નો આન્સર 1 માઈનસ બ્રેકેટ રાખજો બ્રેકેટ બ્રેક કરતા નહીં. ચલો 2 + √2 સાથે -1 મલ્ટીપ્લિકેશન માં છે તો આપણે બ્રેકેટમાં અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ -1 * 2 -2 -1 * √2 -√2 પ્લસ ચલો -1 1 મિનિટ ભાઈ -1 કેટલા થાય -1 is a -2 ચલો બ્રેકેટ ની બહાર માઈનસ છે તો બ્રેકેટ ની અંદર સાઇન ચેન્જ થશે. ચલો બહાર માઈનસ છે તો -2 +2 +√2 અને લાસ્ટમાં √2 ચલો -2 +2 કેન્સલ આઉટ 0 થઈ જશે. પણ અહીંયા ધ્યાન અહીંયા પ્લસ માઈનસ નથી આ √2 છે પ્લસ માઈનસ નથી બંને પ્લસ છે તો √2 + √2 is a 2√2 and is not equal to 0. 2√2 એ 0 છે નહીં. so x + 1 is not a factor of polynomial x. Okay, got it? ખબર પડી? એ જ રીતે આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. જોજો. Question number 2. Determine whether the gx is a factor of px in following cases. કે જે આ gx આપણને આપ્યો છે એ આ px નો ફેક્ટર છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. સેમ જાની પહેલા આપણે ક્વેશ્ચન કર્યા સેમ એઝ ઇટ ઇઝ. સર gx px જોઈને ગભરાવાનું નહીં ઈઝી છે બરોબર છે. જે આપણે પહેલા કર્યું અને પહેલા ભાઈ x + 1 એ ફેક્ટર છે કે નહીં એ સેમ વસ્તુ આમાં gx કરીને આપી છે એમાં કોઈ વધારે પ્રોપેગેન્ડા છે નહીં. ચલો gx = x + 1 એનો ફેક્ટર છે કે નહીં આપણે ચેક કરવાનું છે. સો x + 1 = 0 આપણે લેવાનું. ઓકે સો x =
ગોટ ઇટ? +1 સામે જાય તો -1. તો x -1. આપણને જે આ વેલ્યુ મળે છે એ વેલ્યુ ઉપર px માં આપણે ફિટ કરી દઈએ. સો px ની જગ્યાએ આપણે શું લેવાનું છે? -1 = 2 x³ તો -1 નો ક્યુબ પ્લસ x² એટલે -1 નો સ્ક્વેર minus 2x એટલે 2 into minus 1 minus 4. 2 minus 1 નો ક્યુબ minus 1 થશે, minus 1 નો સ્ક્વેર થશે 1 minus minus plus 2 1s are 2 minus 1. ચાલો minus 1 into 2 minus 2 plus 1 plus 2 minus 1. ચલો minus 2 plus 2 0 plus 1 minus 1 0. તો આપણો આન્સર શું આવ્યો ભાઈ? બધું કટ થઈ ગયું. આપણો આન્સર શું આવ્યો? 0. જો 0 આન્સર આવે છે પોલિનોમિયલનો, સો the gx is a factor of px. ये जो gx છે, ये जो gx છે वो px का फैक्टर है. gx છે px નો ફેક્ટર છે. જો આન્સર આપણો px 0 આવે તો વોટ ઇટ? ખબર પડી બેટા? ચલો એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો એમાં gx આવશે x+2. સો x+2 is equal to 0. સો x is equal to કેટલા થાય? -2. -2 વાળી વેલ્યુ આપણે ફ્રી કરવાની છે px માં. તો x ની બિહાફમાં આપણે -2 લેવાના છે. ચલો x³ એટલે -2 નો ક્યુબ પ્લસ 3x² 3x² means -2 નો સ્ક્વેર plus 3x 3 into -2 last માં plus 1. got it? ચલો -2 નો ક્યુબ થશે માઈનસ અને 2 નો ક્યુબ 2 2s are 4 4 2s are 8 plus 3 -2 નો સ્ક્વેર પ્લસ થઈ જશે. ઓકે 2 નો સ્ક્વેર કેટલો થશે? 2 2s are 4. Then 3 2s are 6 plus minus plus 1. અહીંયા ધ્યાન રાખજો બેટા, એક્ઝામમાં આ બધા સમ્સમાં સાઈન ની ભૂલ થવી જોઈએ નહીં. બરોબર? મોટા આપણે 90% 95% લાવનારા છોકરાઓ સાઈનમાં ઉપર ભૂલો કરી નાખે છે. એ આપણી થવી જોઈએ નહીં. ઓકે? એટલે આપણે બેઝિકલી તમને સાથે લઈને ચાલો છું. એટલે આપણી સાઈનમાં સેટ પણ ભૂલ થવી જોઈએ નહીં, તો આપણો આન્સર ખોટો આવશે. ચલો -8 plus 4 3s are કેટલા થશે ભાઈ? 12 -6 plus 1. ચલો -6 -8 is equal to -14 plus 12 plus 1 કેટલા થશે? plus 12 plus 1 plus 13 -14 plus 13 આપણો આન્સર શું આવશે? -1. શું આવશે આન્સર? -1. જો 0 આવે છે નથી આવતો ને, સો gx is not a factor of px. got it? ખબર પડશે? જોઈ લો. ચાલો એ પછી આ થર્ડ છે. આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. જે આપણે પેલા બે કર્યા સેમ એઝ ઇટ ઇઝ છે. x - 3 = 0 લઈ લેશો તો x = કેટલા આવશે? 3. અને એને આ પોલિનોમિયલમાં એડ કરો, x ના બિહાફમાં મૂકો, આન્સર જો 0 આવે તો એ ફેક્ટર છે, 0 ના આવે તો ફેક્ટર નથી. ઓકે? અને મજાતે કરવાનો છે. Okay. Then question number 3, find the value of k if x - 1 is a factor of px in each of the following cases. અહીંયા હવે તમારો ફેક્ટર છે કે નહીં, is a factor of the polynomial, yes or no, એ ફાઇન્ડ કરવાનું નથી. તમને x - 1 ઓલરેડી કહી દીધું છે કે આપેલ જે તમને પોલિનોમિયલ જે આપ્યા છે એનો ફેક્ટર છે. ઓકે? તો તમારે એની પરથી a ફાઇન્ડ કરવાનો છે. ચલો x - 1 ફેક્ટર છે
means x minus 1 is equal to 0, so x is equal to 1. So x ની આપણે 1 વેલ્યુ મૂકશું તો આપણો ઇક્વેશન 0 આવી જવું જોઈએ જો ફેક્ટર હોય તો, બરોબર છે? આ જો ફેક્ટર હોય આપણો પોલીનોમિયલનો તો x is equal to 1 આપણે પુટ કરશું તો આપણા ઇક્વેશનનો આન્સર જે પોલીનોમિયલ છે એનો આન્સર 0 આવી જવું જોઈએ. આપણે આની આગળના ક્વેશ્ચનમાં આપણે ફાઇન્ડ કરતા હતા જો 0 આવે છે તો ફેક્ટર છે, 0 નથી આપણે તો ફેક્ટર નથી. એ પહેલેથી જ જો ફેક્ટર છે મીન્સ x2 + x + k = 0 where x ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? x ની વેલ્યુ 1 1 નો સ્ક્વેર + 1 + k = 0. ચલો 1 નો સ્ક્વેર છે 1 + 1 + k = 0. 1 + 1 કેટલા થશે મિત્ર મંડળ? 1 + 1 2 + k = 0. so k અહીંયા ગયા +2 ની સામે જશે તો કેટલા થશે? -2. k ની વેલ્યુ આપણને કેટલી મળે? -2 મળે. ગોટ ઇટ? ખબર પડી? ચાલો એ જ રીતે અહીંયા આવી જાઓ. px = 2x² + kx + √2. ચલો ભાઈ x - 1 એનું ફેક્ટર હોય so -1 સામે જાય તો +1. so x = 1 વેલ્યુ મૂકીએ તો આપણને પોલીનોમિયલનો આન્સર 0 મળી જાય. so 2x² + kx + √2 = 0. so x ની આ બિહાફમાં શું 1 મૂકવાના છે તો 1² + k1. 1 નો સ્ક્વેર 1 જ થાય 2 * 1 यानी 2 + k * 1 यानी k + √2 = 0. હવે અહીંયા ગયા આપણે k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો ઇઝિકલ ટુ એક સેટ ફક્ત k રાખો બીજું બધું સામે લઈ જાઓ તો +√2 ઇઝિકલ ટુ સામે જશે તો -√2. એ જ રીતે +2 સામે જશે તો એ પણ -2. so k +2 સામે જાય તો -2 અને +√2 પણ સામે જાય તો -√2. આન્સર આવે. ગોટ ઇટ? ખબર પડી બેટા? ચલો px = kx² - 3x + k. અહીંયા પણ x - 1 એટલો ફેક્ટર છે so x = 1. આ x ની વેલ્યુ આપણે પુટ આઉટ કરીએ તો આમાં kx² - 3x + k = 0. સર અહીંયા બે k આપ્યા છે. એટલા બે k આપ્યા છે કેટલું ફાઇન્ડ કરવું? બહુ ઈઝી છે. સેટ પણ આપણે ચિંતા કરવાની નહીં. ચલો x ના બિહાફમાં મૂકી દો 1 - 3 1 + k = 0. ચલો k * 1 k થશે -3 + k = 0. ચલો 1k + another k 1k + another k + k यानी 2k કહેવાય. હા કે ના? ઓકે 2k - 3 = 0. ચલો -3 ની સામે જાય તો +3 અને 2k ની સાથે મલ્ટીપ્લિકેશન માં છે = ની સામે જાય તો ક્યાં જતા રહે? ડિવિઝન માં જતા રહેશે. ઓકે ગોટ ઇટ? ઓ સોરી ડિવિઝન માં 2 જતા. ઓકે ગોટ ઇટ? ખબર પડી? જોઈ લો એકવાર. અને ફોર્થ ક્વેશ્ચન છે px = kx² - √2kx + 1. kx² - √2x + 1. આ જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. બરોબર? આ એક ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. આ જ મેથડ આવશે. બરોબર છે? કોઈ ડિફરન્સ એમાં આવે નહીં. જોજો ચલો એ પછી તમને ક્વોડ્રેટિક ઇક્વેશન આપશે. હવે આ ક્વોડ્રેટિક ઇક્વેશનના ફેક્ટર્સ ફાઇન્ડ કરવાના તમને જ્યારે કે બરોબર ક્વોડ્રેટિક ઇક્વેશન જ્યારે પણ ફેક્ટર્સ ફાઇન્ડ કરવાના તમને કે ત્યારે એક પર્ટિક્યુલર મેથડનો યુઝ થાય છે. એ મેથડ શાંતિથી વ્યવસ્થિત જોઈ લેજો. આ એક્ઝામ્પલ લખતા નહીં જ્યારે પેલા સમ શરૂ થાય એ લખવાના છે. આ તમને સમજાવવા માટે મેં એક્ઝામ્પલ લીધું છે. બરોબર? કારણ
કારણ કે તમારા 9th માં પણ આવશે, 10th માં પણ આવશે, આગળ જશો તો હાયર સ્ટડીમાં પણ આવશે. એટલે આ ઇક્વેશનની મેથડ આવે છે, બરોબર? એટલે સોલ્વ કરતા તમને કમ્પ્લીટલી ફાવવું જોઈએ, એટલે વ્યવસ્થિત ધ્યાન આપો, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે થાય છે. તો જ્યારે પણ ક્વોડ્રેટિક પોલિનોમિયલના ઇક્વેશનના ફેક્ટર્સ ફાઇન્ડ કરવાના કહે ત્યારે x2 ની આગળ જે x2 નો જે કોએફિશિયન્ટ છે અને આપણું લાસ્ટ જે નંબર છે એ બંનેનો મલ્ટીપ્લિકેશન કરવાનો. ચલો x2 ની આગળ કોએફિશિયન્ટ માં કશું નથી તો 1 લખાય. ચલો 4 1 4 4 1 4 4 ના આપણે એવા ફેક્ટર પાડવાના છે, 4 ના આપણે એવા બે ફેક્ટર પાડવાના છે કે જેમનો પ્લસ કરતા આપણને +4 મળે, કે જેમનો પ્લસ એટલે કે એડિશન કરતા આપણને +4 મળે. આપણે 4 ના એવા બે ફેક્ટર પાડવાના છે. જો તમે ફેક્ટર આ રીતે પાડો તો પણ મને કોઈ વાંધો નથી, અને તમને ડાયરેક્ટ ફાવે કે સર 2 2 4 અને એ બંનેને પ્લસ કરો તો +4 આવી જાય છે. 2 2 4 અને બંનેને પ્લસ કરો તો +4 સર આવી જાય છે. એવું ડાયરેક્ટ તમને ફાવે તો પણ વાંધો નથી, બરોબર છે? ચલો તો હવે શું કરીશું, આપણે જે આ જે મિડલ ટર્મ છે ને, મિડલ ટર્મ એને આપણે કેન્સલ કરીશું. મિડલ ટર્મ ને આપણે પોલિનોમિયલમાંથી શું કરશું, કેન્સલ કરીશું, અને એની બદલે આ બે નવી ટર્મ આપણે મૂકીશું. ચલો સૌથી પહેલા તો x2 4x ની બદલે શું મૂકીશું, 2x, અને બીજું પણ 2 છે એટલે 2x, and then last આપણી ટર્મ 4. બડે ખબર પડે જે મિડલ ટર્મ છે એને કેન્સલ આઉટ કરવાની છે, એના બદલે આ નવી ટર્મ આપણે મૂકવાની છે. ચલો હવે આ બે ટર્મમાં કઈ કોમન નીકળે છે? ચલો તો આમાં x છે ને અહીંયા x કોમન નીકળે. ચલો x2 માંથી 1x નીકળી ગયો, હજી 1x વધ્યો હોય સ્ક્વેર છે અને ઓકે. ચલો 2x માંથી 1x નીકળી ગયો તો અહીંયા કેટલા વધે 2 પ્લસ. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે? સર ખબર નહીં, પણ અહીંયા ધ્યાનથી જો 4 છે ને 2 * 2 કહેવાય કે નહીં? હા કે ના? હા. તો સર આ બંનેમાંથી 2 કોમન કાઢી લો. ચલો આમાંથી 2 કોમન નીકળી ગયો તો શું વધ્યું, x, પ્લસ આમાંથી પણ 2 કોમન નીકળી ગયો તો શું વધ્યું, 2. ગોટ ઇટ? જો આ બે બ્રેકેટ સેમ મળ્યા આપણને, દેખાય છે? બે બ્રેકેટ સેમ મળ્યા તો એ બે બ્રેકેટ કોમન કાઢી લો અને બીજું શું વધ્યું, x + 2, x + 2 એ બીજા બ્રેકેટમાં મૂકી દો. તો આ બંને એ આપણા પોલિનોમિયલના, બરોબર, ક્વોડ્રેટિક પોલિનોમિયલના ફેક્ટર્સ છે. ઓકે, મેથડ ખબર પડી બેટા કે ભાઈ ફર્સ્ટ એટલે કે x2 નો કોએફિશિયન્ટ અને આપણે જે લાસ્ટ ટર્મ છે એ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો અને એના ફેક્ટર પાડીને આપણે અહીંયા પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ કરીને આપણે મિડલ ટર્મ લાવવાની છે. ઓકે ઓકે, પછી મિડલ ટર્મને કેન્સલ આઉટ કરીને જે ફેક્ટર પડે એ ફેક્ટર મૂકવાના છે, કોમન કાઢવાના છે. આ બેમાંથી ને આ બેમાંથી એક તમારું બ્રેકેટ સેમ આવશે, એક બ્રેકેટ તમારું કેવું આવશે, સેમ આવશે. એટલે એ બ્રેકેટને તમે કોમનમાં મૂકી દો અને પછી બીજું શું વધ્યું, x + 2 એટલે બીજા બ્રેકેટમાં મૂકી દો. and that's the factor of the quadratic polynomial. જોઈ લો, આ લખવાનું નથી, બરોબર છે? હવે પછી ક્વેશ્ચન આવશે એ લખવાના છે. ચાલો 12x² - 7x + 1. હવે અહીંયા ચલો x² નો કોએફિશિયન્ટ શું છે, 12. લાસ્ટ ટર્મ કઈ છે 1. ચલો 12 * 12. ઓકે, તો 12 ના એવા ફેક્ટર કાઢવાના છે કે જેમનો એડિશન કરતા આપણને -7 મળે. ચલો હું કહું સર 6 * 2 થાય, 6 * 2 12 થાય, પણ 6 માંથી 2 જાય તો 7 આવે ના આવે તો સર ના લેવાય. ચલો એ પછી આ સોરી 6 ને 2 એડિશન કરવાનું છે, 6 ને 2 કરો તો 8 થાય, અહીંયા 7 છે એટલે લેવાય નહીં. ભાઈ સર 12 ક્યારે આવે? ભાઈ 12 1 12 આવે સર, 12 1 સર 12 આવે, પણ 12 1 12 + 1 કેટલા થશે 30, પણ આપણે 7 લાવવાનું છે. તો પછી સર 4 3 12 આવે અને 4 + 3 કરો તો કેટલા થાય, 7 થઈ જાય. મિડલ ટર્મ મળી જાય આપણને, તો 4 3 12 આવા ફેક્ટર પડશે. ચલો 7 ની સાઈન માઈનસ છે તો આપણે કેવા હશે, -1 -4 -3 -7. ચલો હવે આ મિડલ ટર્મ આપણે કેન્સલ થઈ જશે, and
જે ફર્સ્ટ ટર્મ 12x² એની બદલે હવે આ ટર્મ આવશે -4x -3x + 1. ઓકે, બીજા ટર્મ કેન્સલ થઈ ગયા એની બદલે આ બે ટર્મ નવી આવે. ચલો આ બંનેમાં શું કોમન નીકળે છે? આમાં શું કોમન નીકળે છે? ચલો 12 છે અને 4 3 12 કહેવાય કે હા સર કહેવાય. તો ચલો હવે શું કોમન નીકળે છે સર? 4 કોમન નીકળે છે. બંનેમાંથી 4 કોમન નીકળે છે. ઓકે, ચલો બીજું શું કોમન નીકળે છે સર? x કોમન નીકળે છે. ચલો તો અહીંયા શું વધ્યું? 3 x માઈનસ સર એ તો આપણી ટર્મ કોમન નીકળી ગઈ. તો હું શું લખું? તો સર 1 લખો. શું લખશો? 1 લખશો. માઈનસ સર આમાંથી તો કંઈ કોમન જ નથી નીકળતું. આમાંથી તો કંઈ કોમન જ નથી નીકળતું. તો શું કરીશું? કંઈ કોમન ના નીકળે તો શું કોમન કરી લેવાનું? 1. ભાઈ 12 માઈનસ છે તો બ્રેકેટની અંદર સાઈન ચેન્જ થઈ જશે. ચલો 3x ના 3x પ્લસ ની બદલે આવી જશે માઈનસ અને 1 ના 1. ઓકે, ચલો જો તો બે બ્રેકેટ સેમ બની ગયા. એને કોમન લખી નાખો અને 4x - 1 વધ્યા એને બીજા બ્રેકેટમાં લખી નાખો and that's the factor of the given polynomial. ઓકે, got it? ખબર પડી? ચલો સેકન્ડ સર 3 2 6. સર 6 ના એવા ફેક્ટર પાડો કે જેનું એડિશન 7 થાય. 3 2 6 3 + 2 5 ના ચાલે. 6 1 7 6 1 6 और 6 और 1 7. ओके सर ये चलता 6 1 6 બંને પ્લસ સો 7 થઈ જશે. ચલો હવે આપણે મિડલ ટર્મ કેન્સલ આઉટ થઈ જશે. એના બદલે શું લખાશે? 2x² + 1x + 6x + 3. બરોબર? તમે 1x પહેલા લખો 6x પછી લખો અથવા તો 6x પહેલા લખો 1x પછી લખો. ઇટ્સ નોટ ધ બિગ ડીલ. ઓકે, આ બંનેમાંથી શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે. ઓકે, ચલો x કોમન નીકળી ગયો તો અહીંયા શું વધ્યું? 2x પ્લસ અહીંયા શું વધ્યું ભાઈ? 1. એ જ રીતે અહીંયા 6 ની બદલે સર 3 * 2 લખી શકું? હા કે ના? હા કે ના બેટા? 3 * 2 લખાય ને. ચલો બંનેમાંથી શું કોમન નીકળે? 3. તો 2x પ્લસ x શું ના વધ્યું એટલે 8. જો ભાઈ કેટલું સેમ છે? જો આ બે બ્રેકેટ સેમ બની ગયા. ચલો એ બ્રેકેટને કોમન લખી નાખો. બીજું શું વધ્યું? x પ્લસ 3 એને લખી નાખો and that's the given factors. ઓકે, ગોટ ઇટ? જોયું? ચલો નેક્સ્ટ 6x² + 5x - 6. ઓકે, ચલો શું કરવાનું છે? x નો કોએફિશિયન્ટ ના લાસ્ટ ટર્મ 6 6 36. 36 ના એવા બે ફેક્ટર પાડો. 36 ના એવા બે ફેક્ટર પાડો કે જેમનું સબટ્રેક્શન કરતા 5 આવવા જોઈએ. સર 6 6 36 તો એનું સબટ્રેક્શન કરો 6 - 6 0 થઈ જાય 5 ના થાય. then sir 12 3 36 તો 12 - 3 = 9. એ પણ 5 ના આવે. then 9 4 36 9 - 4 = 5. હા એ લેવાય છે. 9 4 36. ચલો 5 પ્લસ છે તો મોટો નંબર પ્લસ આવશે, નાનો માઈનસ. 9 - 4 = 5. ચલો આ મિડલ ટર્મ આપણી કેન્સલ થઈ જશે. સો 6x² + 9x - 4x and -6. ચલો આ બે ટર્મમાંથી શું કોમન નીકળે છે? આ બે ટર્મમાંથી શું કોમન નીકળે છે? જો 6 છે તો 3 2 કહેવાય. 9 છે તો 3 3 કહેવાય. તો શું કોમન નીકળે છે? જો 3 કોમન નીકળી ગયા. બીજું કઈ કોમન નીકળે? હા સર x પણ કોમન નીકળે છે. તો 3x કોમન નીકળી ગયા. તો અહીંયા શું વધ્યું? 2 * x પ્લસ અહીંયા શું વધ્યું? ખાલી 3 માઈનસ 4 * 2 * 6 એટલે 3 * 2. ચલો કઈ કોમન નીકળે છે? કે હા સર બંનેમાં 2 2 છે એ કોમન નીકળે છે. તો કાઢી લો. ચલો લાસ્ટમાં શું વધ્યું? 2x માઈનસ આવશે. ના સર 12 માઈનસ હોય અને બ્રેકેટ આપણે લખીશું તો અંદર સાઈન ચેન્જ થઈને શું થઈ જશે? પ્લસ અહીંયા શું વધ્યા? 3. ઓકે, ચલો બે બ્રેકેટ સેમ મળી ગયા છે તો બે બ્રેકેટને સેપરેટ
then 3x minus 2, and that's the given factor. Okay. હવે જે આ fourth છે એ આપણે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે. This is your homework. Okay, આ તમારે જાતે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. ઈઝી છે, થઈ જશે. 3 4 12 પહેલા એવા બે ફેક્ટર પાડો કે જેમને સબટ્રેક્ટ કરતા 1 અહીંયા કઈ નહીં એટલે શું કહેવાય 1 આવવા જોઈએ. ઓકે, એ રીતે કરશો. ઈઝી છે, તમને ક્વેશ્ચનમાં જ આન્સર આપી દીધો છે. થઈ જશે. ખબર પડી મિત્રો? આવડશે? હજી પછીનો ક્વેશ્ચન નંબર 5 છે તમારો 2.3 નો, પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું કે એમાં થોડો સમય વધારે છે, વિડિયો આપણો લાંબો થઈ જશે. સો આપણે અહીંયા સુધીનું રાખીએ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.